આભારે હું એક વાત કહું ઈ આપણા ઘરે છે ને એક બેન આવી છે એ મને જમાઈ જમાઈ કહે છે તું ખોટું ન લગાડતી એ બેનના છે ને થોડાક આટા ઓછા છે કેમ ખબર એનો જમાઈ છે ને માર જવલો જ હતો બચારો ઉલ્લી ગયો બોલ તે તું નહીં બેનના થોડાક આટા ઓછા થઈ ગયા ગાંડા થઈ ગયા એટલે હોય મને જમાઈ જમાઈ કહે ને એટલે તું ખોટું ન લગાડતી ઓ આપણા ઘરે સા પીવા આવે ક્યારેક રોંઢો કરવા આવે એક બે દિવસ રોકાય પછી વયા જાય હો ખોટું ન લગાડતી હોતું નહીં લગાડું. હા તો હાલ ઘરે હાલો. તમે મને કીધું કેમ નહીં આપણા ઘરમાં ભૂત થાય છે? હવે ભૂતની વાત એક વાર રાખ, એક વાત બીજી હું તને કરી દઉં. આમ જો એક બેન છે ને અમારા ગામમાં, એ ગગા શેઠને જમાય કે કેમ એને જમાય કે? આપા એની વાત હું તને કરું છું. એને કેમ જમાય કે ખબર? ઈ બચારાને અવડો આમ તો જમાય હતો, ગગા શેઠ જવડો તે ઈ ઉકલી ગયો. તે ઈ બેન નું છે ને મગજ મેન્ટલ થઈ ગયો. હા હા, એટલે ઈ ગગા શેઠને જમાય જમાય કરે. મેન્ટલ છે એટલે જમાય કે ને, નકર મારી બેન પાસે ક્યાં જાહે? ના ના એને તો તેડવાના જ છે, પણ થોડાક દી જવા દે છે. લગભગ આ સોમાં જાય ને પછી તેડવાનું કહેતા હતા ગગા શેઠ. જો ઈ જમાય કે ને તો તું બાંધવા ન મળતી ગગા શેઠ હારી. વાંધો નહીં. હા ઈ બેન ને છે ને મનાવજે ખાલી, ના ના તમારે જમાય નથી એમ. હો હા હા હાલ હાલો ઘરે. આ બધા આખી રાત ના ગયા ક્યાં? ભૂત ભૂત કરીને ક્યાંય દેખાતા જ નથી. બેહી જા. ક્યાં વયા ગયા તા આખી રાત? કાંઈ નહોતા ગયા આખી રાત, મારો વહુ ને તેડવા ગયો તો. આ કોણ છે? તને કીધું તું ખરું, રસ્તામાં નહોતું કીધું મેં તને? હા કેમ છે? હારું છે ને? સારું તો છે, પણ મારા જમાઈ ક્યાં ગયા? જો સંભાળ્યું ને જમાઈ નું પાછું ઈ વાત સાચી છે થોડું તમારી. ઓલું તકલીફ વાળું છે ને એટલે. હા તમારા જમાઈ છે કે નહીં, એ 2-3 દી બાદ મીટિંગ માં ગયેલા છે, સમજી ગયા? એટલે હવે 2-3 દી લગભગ નહીં આવે, વિદેશ ગયા છે. તમારે જવું હોય ઘરે તો પાછા વૈયા જાવ, કે ખવડાવીને મોકલી. ના એને જવા જ દ્યો, અત્યારે હું નથી રાંધવાની. હે વાંધો ને, તો તમે જાઓ તમે. આમ જોવા એ 2-3 દી પછી આવશે, પછી પાછા આવજો. હા તો સારું, તો હું જાઉં છું. મારા જમાઈને કહેજો. હા હા જોયું કેવા મેન્ટલ છે. હારું વયા ગયા, નકર મારો મગજ ખાલી કરી નાખે. હા ખાલી કરી નાખે એવા મગજ છે હો. એ મસ્કા કાલ કી દોડા દોડી થઈ કે તાઈ હું પણ લાલુ બાપા હું તો ભૈજા ખાધા વગર નો રહ્યો. એ મસ્કા આમ હું તો ખોટું રસોઈ બનીને ભૈજા ખવાય આવ્યો તો બોલ, તો હું જ ભૈજા ખાધા વગર નો રહ્યો. પણ લાલુ બાપા આ ગોકુળભાઈ મગજ એવો વાપર્યો ને એટલે તો આપણે બે ભૈજા ખાધા વગર ના રહ્યા. હે મસ્કા ભૂત હાસીને આવ્યો છે? એ ના આમાં ગોકુળભાઈ મગજ વાપર્યો, તમને કઈ ખબર ન પડી? મને કઈ ખબર ન પડી. જો એક બાજુ આ ગગશેઠને હોવે હાથ પાડ્યો, હાલો ભૈજા થઈ ગયા, અને બીજી બાજુ આ ગોકુળભાઈ હોવે હાથ પાડ્યો, હાલો ભૈજા થઈ ગયા, અને ઉપરથી પાછા ગગશેઠ ના આવું ઈ ને ઉભા થા. હવે તઈને જો એકબીજા હારે ભેગા થાય તો બરોબર, તો ભૈજા તો એક બાજુ પડ્યા રે, ઓલા બેની શરદી બનાવી નાખે. ના ઈ વાત સાચી હો મસ્કા. હા એટલે ગોકુળભાઈ કીધું ભાગો, ભૂત આવ્યું. અને ભૂતનું નામ સાંભળે છે ને બધા બી ગયા કે હાસુ ભૂત આવ્યું છે, તે અડધામ કે ને અને પછી આપણને ભૂતની બીક લાગી એટલે આપણે બે ભાગી ગયા. હા મસ્કા, એ મસ્કા ઈ જે હોય જવા દે ને, આપણે દુકાને બેઠ ને. હા કઈ ખોટી પંચાયત નથી કરી. હા બેન, તારે અહીંયા વી આવું છે? હા તો એક પ્લાન કર, હું કેમ પપ્પા હારે બાંધીને વી આવી એમ તું બાંધીને વી આવ. એ અહીંયા એમની પલાન ઘડી મરી જાવી છે ને, હજી તો તારી બેન ને બોલાવે છે અહીંયા, એને અહીંયા રહેવા દે. હારું બેન, લેવું તને પછી ફોન કરું હો. હા ફોન મૂકી દે. કા ગોકુળિયા હું છું પછી એમ કહું. કાંઈ થયું નથી ગગા છે, હું તો જના બેઠા છે. જાતો ઘડીક આરામ કરતું. એ હારું. એ ગોકુળિયા હું રાતે તે મને બસાવી લીધો હો ગોકુળિયા, એમ મગજ વાપરો હો તે. કેમ ગગા છે, એટલે હેન્ડ સમય એકો નાખ્યો કે નહીં કાળી નો? હા હો ગોકુળિયા, સર થઈ ગયો બોલ ગોકુળિયા. પછી તો આમ જા કઈ ખબર જ ન પડે. પણ મેં રાયડું તેવી નાખી ગગા છે, ભૂત ત્યાં તો તમારા આવું દોડો આમ જાય. ગગા છે તમે ને તમારું બે આમ મળ્યા દોડો, અમે બે માણસ આમ દોડ ભાગી ગયા. પછી આખી રાત હું આવ્યો, હું તો વાડીએ હુઈ ગયો હતો. એ ગોકુળિયા તમે હા હું ક્યાં ગયા? એને હમણાં છે કે નહીં, મેં મારી વહુને કીધું એક બૈરા રહે છે ગામમાં, અને આમ જો એ મેન્ટલ છે થોડાક, એટલે ગગા શેઠને જમાય કરે, તે એને બેન ઘડીક બેહારીને વાત કરી દીધી. અને મેં મારી વહુને કીધું મેન્ટલ છે. એ ગોકુળિયા મેં એમ જ કીધું મારી વહુને બોલ. તે એને મેં કાઢી મૂક્યો. અંકો ગગા શેઠ તો 2-3 દી મીટિંગમાં ગયા. ઓ વાંધો નહીં લે ગોકુળિયા, હવે છે ને તારી વહુને કાઢી મૂક, હું મારી વહુને કાઢી મૂકું. હા હતી એમને પાછી જિંદગી ચાલુ કરવી પડશે. એ તો પાછી ફોનમાં વાત કરતી હતી બેન બાપાની બાંધીને પાછી વહી આવ્યા એમ. મેં કીધું ઈ રહેવા દે તું. હા ઈ રાવા દેવાનું કે ગોકુળિયા. હા એ ગોકુળિયા ડેલી હું ખોખડી
એ ગગા શેઠ કોક આવ્યું હશે હવે મહેમાન. આવ્યા હાહુ એમને હા ઓ કોણ છે આ? મેં કીધું નહોતા ઓલા બેન છે એ મેન્ટલ હા આમ જોવો આ બેન છે કે ને એ થોડાક મેન્ટલ છે એટલે ગગા શેઠ ને એના વર માને છે. કેમ? કેમ હું એના વર છે કે ને ગગા શેઠ જવડા નીચી હાઈટ ના હતા તે ઓફ થઈ ગયા છે તે મગજ મેન્ટલ મારી ગયું છે એટલે તમે ચિંતા ન કરતા ગમે એ થાય ઘોહો કરે ને તો સમજી જાજો તમે બરોબર. ગોકુળિયા તે બધું ઠારે પાડી દીધું હો એમ સમજી છે ગયા ગગા શેઠ તારે કેમ જમાય? હા હા કેમ ઈ તમને જમાય કે છે? ખબર તો છે તને મેં રસ્તમ નહોતું કીધું મેન્ટલ હા તો મારે હાહુમાં કેવા પડે હાહુમાં તમે જા નહીં ના ના જમાય. હારું હારું તો ભલે કે. હા હા હવે આનથી નીકળો ને કે બધું બફાઈ જાય પછી કહેતા નહીં મને. ના ના ગોકુળિયા હું અહીંથી નીકળું હો હા. તો હાહુમાં છે ને આને એના ઘરે મૂક્યા હો હારું હારું જમાય. હા. મેં કેવો. હા હા હાલ આપણે જો ઈ બેન છે ને હાવ મેન્ટલ છે બોલો લ્યો. લે આવ્યા તું આરામ કરીને થાકી ગઈ પાછી વઈ આવી. તો હવે આરામ કેટલો કરવો પડે? એ લાલુ બાબા પેટ પૂજા ક્યાં કરી આવ્યા? એ મુસ્કા બાજુના ગામમાં ડાળો હતો ને જીમે એવો. લે કેમ? એ મુસ્કા આપણા ગામમાંથી ને બધા કાણે જાતા હતા. આ તો હું એની હારો ટેમ્પોમાં ચડી ગયો મુસ્કા. લે હા તે ના ગયો ને તે ના તો જમવાનું હતું. આમ તો હા કરીને બે વટકા લઈને ખાઈને બે એવો. અરે કર્યો પણ ભૂત ને બી મળી જ રહ્યા ગમે ત્યાંથી. હા મુસ્કા લે બેન ક્યાં ભાગ્યા? હા હારું હારું જાવ હાલો. એ દાદા હા બોલો ને બેન. તમારા ગામમાં કોઈ મેન્ટલ બેન રહેશે? ના કેમ હું થયું? મારા જમાઈના ઘરે આવ્યા હતા. હા એને ઈ ઘરવાળા માને છે. તમારા જમાઈના ઘરે આવવાની ઘરવાળા મને છે ને? ઘરવાળા માને. એ એવા તો કોઈ હા બેન એક કામ કરો હાલો પાછા ગગા સીટના ઘરે જઈએ ના તમને બધી વાત સમજાઈ જશે હાલો. અંદર આરામ કરે. ગોકુળિયા તો આને છે ને કાંઈક કામ સીધી દઉં એક કામ કરો ને વાડામાં કેટલું ખડ થઈ ગયું કાઢવા મોકલી દો ને ખડ. હા 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 છે ને વાલામાં કેટલું ખડ વધી ગયું છે એ ખડ કાઢવા મત જા અને હું હાથ ન કરું ત્યાં સિવાય આવતી નહીં નકર તાર બાપાને ઘરે હું મૂકી જાય નહીં હું મારા બાપાના ઘરે નહીં જાઉં, હું ખડ કાઢવા જાઉં. હા તો જા એ ગોકુળિયા ઘડીક આરામ કરીએ આપણે ખાય કે જા એ ગગા શેઠ શું કીધું તમારું હવે ખબર છે હું મારા બાપાને ઘરે નહીં જાઉં મુસીબત તો રહેવાની આવી નાખતે. છે ને ગોકુળિયા ઘડીક આરામ કરીને પછી વિચારીએ કાંઈક પલાનો હા ઈ વાત છે હો નકર આમનામ જિંદગી હારી કેમ કાઢવી. હા લે કુકુરભાઈ જાગો જાગો મહેમાન આવ્યા. એ લાલુ બાબા મહેમાન તમે થોડા કેવા. એ કુકુલે હું ને અહીંયા જોવો. હે એ ગગા શેઠ ઉભા થાવ જલ્દી મુસીબત આવી. એ ગોકુળિયા ઘડીક વારમાં મુસીબતો આવે બોલ હજી તો આંખના પલકારા માર્યા નથી ક્યાંતા આવીને બેહી ગયા. હાહુમાં કેમ અચાનક પાછા આવ્યા આ દાદાએ કીધું કે ગામમાં કોઈ મેન્ટલ છે જ નહીં એટલે હું જાણવા પાછી આવી. ઠીક આ દાદા મેન્ટલ છે એમ કીધું ને આ દાદા મેન્ટલ છે હા એ કુકુલિયા આ મેન્ટલ શું છે ઈ તો અમને તો કયો. ખમો કહું હો તમને ખમો કહું હા ગોકુળિયા પેલા મારે હાહુ કાક કહી દે આ દાદા વિશે આ દાદા છે ને એ મોટા મેન્ટલ છે આમ જોવો હજી એનું ઘર નથી બંધાણું ને એટલે ઈ ગમે ઈ બૈરા ભાળે ને એટલે એને એમ થાય કે આ પાગલ છે કેમ ખબર એના લગ્ન નથી થયા ને એટલે મોટા મેન્ટલ છે ઈ. આ દાદાનું મગજ છટકી ગયું છે સીધું લાવતા અમને આવડે છે ગોકુળિયા એનું મગજ સીધું લાવી દે ભાઈ હા લાલુ બાબા આમ કેમ આવો. મેન્ટલ વિશે જણાવો છો એમ ને? હા હા મેન્ટલ વિશે હરખું જમાડું તમને. લાલુ બાબા હા એ કુકુલિયા પણ મારે શું હું એમાં બેઠો અહીંયા. બેજો. હા હવે ખબર પડી ગઈ હા હા ખબર પડી ગઈ. તો મગજ ઠેકાણે આવી ગયું બધું મગજ ઠેકાણે આવી એ કોણ છે? એ કોઈ નહીં તું લઈને રે હું હાથ ન કરું ત્યાં સુધી હો હા હા આમ ગોકુળિયા જોવો એકલા અહીંયા મેન્ટલ છે તમારે જાવું હોય તો જાવ. એ હારું. હા ગોકુળિયા આ બધા આપણે બેને ગાંડા ગણશે હો હું રાડું નાખો કેમ તને ઊંઘ નો આવી અંદર. નહીં. આ કોણ છે? આ કોણ છે? ઈ ગગા શેઠ ને પૂછો કોણ છે ઈ.
હે કોણ છે આ તમને કહું છું આ કોણ છે તમને કહું છું આ કોણ છે શું હું બધાને કહી દઉં આ બધા મેન્ટલ છે